હે ભાઈ તો ઈ તો રામભાઈ ગાર્ડન મમ્મી હાવ મૂકી દીધું એમને. તો અમને ખબર હોય ભાઈ જેની ઉપર વીતતી હોય એને ખબર હોય. હા સારું આવજો મંજુબેન. અત્યારે હું અને શોભા જઈ રહ્યા છીએ ભાઈ પ્રમોશન રીલ શૂટ કરવા માટે. આવી જાવ રસોઈ તૈયાર. છોકરાને ભાઈ ફ્રીજમાં પૂરી દીધો. બોલો ફ્રીજમાં. ભાઈ એટલે આવી રીતના કંઈક થાય ને એટલે ભાઈ બધા રિલેટિવ લોચે ચડી જાય. મોટલી મોડી રાતે મહેંદી નહીં મૂક યાર, મને વાસ આવશે રૂમમાં. મજાનો આપણે ઓર્ડર કરી દીધો છે મેકડોનલ્ડ્સ માંથી. બર્ગર ખાવા હાટુ મંજુબેન 1 વાગે ઉઠ્યા, શોભા પણ. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. હું છું નાઇટ. આજનો વ્લોગ ભાઈ આપણે કરી રહ્યા છીએ 11:30 વાગે સ્ટાર્ટ. નાઈ તો એકદમ મસ્ત મજાના રેડી જલ્દી થઈ ગયા છીએ, કારણ કે ભાઈ જલ્દી સુઈ ગયા હતા, જલ્દી ઉઠી ગયા હતા. અને અત્યારે અમારે રામભાઈનું ચાલી રહ્યું છે ભાઈ જ્યુસ સેશન. તો રામભાઈ પી રહ્યા છે મસ્ત મોસંબીનું જ્યુસ. કેવું છે દીકુ? જ્યુસ કેવું છે? ઠીક, જ્યુસ નથી બતાવતો, એ બતાવે છે હવે. રામભાઈના શરીરને હેલ્ધી રાખવા માટે હોતા ને અમારે હવેજનો ઉપયોગ કરવો પડે. હે ભાઈ? વારો છે કેમેરા, વારો છે. તને બા મરચા ખવરાઈ દે. તને બા મરચા ખવડાવી દે કે તો ખવરાઈ દઉં. આલો કેમેરા ખાઈ જા. ખાઈ જા. તારો હારો બસ છે હો. કહી દે તો એકવાર કેમેરાને. હા મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? સારી. એકદમ મસ્ત મજાની. તો ઈ પાછી શરદી થઈ ગઈ. ઓ માય ગોડ. ગામડે જવાનું થાય ને ત્યારે જ ભાઈ કોક ને કંઈક નું કંઈક થાય. ભાઈ મમ્મીને શરદી થઈ ગઈ, લાઈટ કરી નાખો એટલે ભાઈ થોડુંક ઉજાળો થઈ ગયો, ઉજાળો મસ્ત મજાનો. બાકી આવી રીતના ભાઈ અમારે રામભાઈનું મોર્નિંગ સેશન ચાલી રહ્યું છે. બા પણ બેઠા છે, બાને પણ મળી લઈએ. બા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? એકદમ મસ્ત મજા. કેમ? તો વાંધો નહીં. અને અમારે શોભા ગઈ છે ભાઈ નીચે વાળવા માટે. હવે આઈ ડોન્ટ નો ક્યારે આવે, જ્યારે આવશે ત્યારે મળીશું. નકર પછી યસ ભાઈ નીચે વળાઈ તો ગયું છે, પણ હવે ક્યારે આવે ને એ આઈ ડોન્ટ નો. એટલે ભાઈ આપણે બેસીએ થોડીક વાર અહીંયા. શોભા આવે એટલે ભાઈ શોભાને પણ મોર્નિંગ વિશ કરીએ, કેવી ગી મોર્નિંગ એ પૂછીએ. અને ભાઈ પછી બપોરનું મેનુ શું છે એ પણ પૂછીએ. ગુગુ કેમ બેઠું દીકા? પપ્પા જોવો કે કેમ બેઠું ગુગુ? આમ એમ મોઢું ચડાવીને બેઠું રામની ગોડે. બોલો કબૂતર કેમ બેહન ઈ હોત ને એને વહીવટ કરવો છે નહીં મમ્મી? અમારે મિમિક્રીમાં માસ્ટર થવાનો છે છોકરો. અરે મારા બા બટાંડીનો નીચે ભીનું છે એટલે દીકુ હુકાઈ જાય ને પછી જવાય. શેરી સુકાઈ જા દીદી. દીદી ભલે રહી, એને ભણવા જાવું. ઈ તો ભણવા જાય છે દીકુ. તારે ભણવા જાવું? તારે જાવું જ ભણવા? હે પણ તારે ભણવા જાવું જ પેલા કે 2 વાગે. મને લઈ જાવો છે? હા લે, હું શૂઝ ને હાથ કરતો શૂઝ તાર પાસે વી આવશે? અહીંયા આલ કે બજાર. હે હેઠે જોરિયા હેઠે એ મળી જા. લઈ લે શૂઝ. ભાઈ બાઇક ની પાછળ જ પડ્યા છે પણ લે હે નહીં. હાથ કરે શૂઝ હાલ. હાથ કરે. બુલેટ બોલ છે. બોલ બુલેટ ને કે બોલ. બુલેટ બોલ કે આ બુટ છે. દીદીને ઘેરે જાય. એ બીજું બૂટ લઈ આવ્યો. બે બુટ લાવ્યો. હાલો પહેલ્યો બૂટ હાલો એટલે જવાનું હોય તો. ભાઈ જાવ માની. ભાઈ અહીંયા રોકાઈ જાવ ની એક દી. હે ભાઈ એક દી રોકાઈ જાવ ની. સારું કે તો ભાઈ. સારું કે સારું. ઓકે કરી દો. ઈ તો માલા છે. ઓકે તો ઈ તો રામભાઈ ગાર્ડન મમ્મી હાવ મૂકી દીધું એમને. એમ કેમ થયું હશે? ધરાઈ રહ્યો. હાવ ધરાઈ દ્યો. બાય ધ વે અમારે મોહતરમાં પણ આવી ગયા છે નીચે કામકાજ કરીને. થઈ ગયું બધું કામ નીચે? થઈ છે ને કામ કરવા ગયા ને કામ પૂરું. માર તાળી માર. અધૂરા મૂકી ન આવે. વેરી ગુડ. બાય ધ વે ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? મજામાં ભાઈ? ફૂલ મજામાં? તો વાંધો નહીં. કેવું ચાલે છે દેશમાં જવાનું પ્રિપરેશન? હજી તો 2 દિન વાર છે તો હજી તો વાર હોય. ઠીક, હજી કાંઈ પ્રિપરેશન ચાલતી નથી. ખાલી રામભાઈનું બેગ એક પેક કરી નાખ્યું. રામને એકલાને કેમ જવાનું હોય એમ? કેમ મમ્મી? બધું સંભાળીને ભરવાનું. આપણે એકાદું વસ્તુ ભૂલાય તો જો હાલે. ભાઈ હવે એ બધા રાગ રહેવા જો તો સારું છે. એટલે આપણે મોસ્ટલી બધું એવું જ સાંભળ્યું છે કે છોકરાનું મોરનું ભૂલાઈ જાય તો હાલ છે, બાકી ભાઈ બાયુનું ન ભૂલાવવું જોઈએ. અહીંયા તો ઊંધું છે, પણ જો કે એવું કાંઈ નથી. એ તો અમને ખબર હોય ભાઈ, જેની ઉપર વીતતી હોય એને ખબર હોય. ભૂલાણું હોય કે શું થાય ને શું ન થાય, કોઈથી કાંઈ વસ્તુ નથી ભૂલાણું. એ વસ્તુ અલગ છે. આખી નથી ભૂલાણી, એ વસ્તુ આખી અલગ. તમારી કે મારે કે રામની કોઈ નહીં. મારી રહેવા દે, મારી ઘણી ભૂલાઈ ગઈ. એ તો તમે પેક કરો એટલે તમારથી ભૂલાય જાય ને. પછી ભાઈ દેહમાં ધમાસમ યુદ્ધ થાય. ઓ કાયદેસર યુદ્ધ થાય. આ પણ પોતે બેગ પેક કરે. હું મારો બેગ હું પોતે પેક કરી લ્યો. તો
એમાં ભાઈ પછી મારાથી એને થોડું ઘણું ભૂલાઈ જાય, જેમ કે ભાઈ હેર ડ્રાયર ભૂલાઈ જાય, કાં તો પછી વેક્સ ભૂલાઈ જાય, કાં તો પછી કંઈક સ્કિન કેરનો કંઈક સામાન ભૂલાઈ જાય, એટલે ભાઈ તકલીફ પડી જાય. પાછું અહીંયા મળે નહીં રાજુલા, એટલે ભાઈ આ વખતે તો છે ને કાયદેસર કમ્પ્લીટલી પેકિંગ કરવું પડશે જબરદસ્ત, તો જ ભેગું થાય. અને પાછો શિયાળો છે, નકર ગલ્લો થઈ જાય. સાયકલ સાયકલમાં મારો હોનાનું સાયકલ છે. ગાડી હાકીને મૂકે ટ્રેક્ટર આમ હાકીને મૂકે હાકીને મૂકે લ્યો હાકી લ્યો એક ભાઈ પગું લ્યો હાકી લીધું, લ્યો ટ્રેક્ટર ને જેસીબી લ્યો. જેસીબી દોડે હાલો હવે ગકાઈ. ના તું બટા એને જગ્યાએ એને મૂક્યા જા, જ્યાં હતું ત્યાં મૂક્યા જા. પાર્કિંગમાં મૂકે તારા જા જા જોઈ કે બા મોકલે છે. પાર્કિંગમાં જાય હઈ જા જેસીબી મૂક્યા જા હવે. મૂકે ખાનામાં જા કોક લઈ જાય આપણે પછી કેતો નહીં લઈ ગયું કોક એમ. લઈ જાય આપણે લઈ જાય ખાનું હાલે. છોકરા લઈ જાય ગામના બસ ઓતી ઠીક હે ચાલો હા તે સારું આવજો મંજુબેન. સંત કૃપામાં થઈને પાછા ગાર્ડનમાં હકાવી જોગિંગ થઈ જાય ની બાને તારી હવાર હવારમાં નહીં શોભા? જઈ હું ઊભા થાવ. બા હાલો ઊભા થાવ. નકરું બેઠે થોડું મોઢું ચાલુ રાખવાનું લે આ લે બધું એટલું કસરું પડ્યું હોય ને કે કાંઈ ન ખાય અહીંયા કથડું ન ખાય રોડે હે દીકા? એને વાંધો. ખાડા આવે એ વાંધો અહીં ખાડો પડાય અને બધોય વાંધો એવા છોકરા હોવા જોઈએ. કેટલું બળ કરે છે, ગુ વ્યું જાય ડોહો. જે નીકળે ને ડારા હોત દેતો જાય. મસ્ત મજાનો બની ગયો છે ચા, અને ઘરે આવ્યા છે ફૂઈ. તો ફૂઈ તમે હમણાં અમારે ઘેરે જઈએ એવા દેહમાં આ કર્યા, હા કેવું લાગ્યું બહુ સારું બનાવ્યું છે એમને? રસોડું બે સંડાસ બાથરૂમ બહુ સરસ બનાવ્યું, મને બહુ ગમ્યું. એમને તો હાલો પાછા અમે જઈએ છીએ હમણાં પહેલી બીજી તારીખે. અમે જો 10 દિવસ હતા હા ભાઈ ફૂઈ હજુ જસ્ટ હમણાં જ આવ્યા છે ગામડેથી, કારણ કે એમના કુટુંબમાં મરણ થઈ ગયું હતું તો એ ગયા હતા. મેં તમને કીધું હતું આગળ એ પ્રમાણે. બાકી અત્યારે મસ્ત ચા બની ગઈ છે. ચાલો ફટાફટ હવે ચા પી લઈએ. મસ્ત મજાનું ભાઈ આપણું મોસ્ટ ફેવરેટ એવું ભાઈ બટેકાનું શાક બની રહ્યું છે, એ પણ રસ્સાવાળું. શું વાત છે શોભા, આજે તો આમ જો. હા ઓકે બની ગયું છે ભાઈ, સાથે દાળ પણ બની રહી છે. તો શોભા આજે અચાનક બટેકાનું શાક આમ કઈ રીતના વિચારાવો? સિરિયસલી મને બહુ જ મન હતું. કોઈ શાક નહોતા એટલે બટાકાનું શાક હોય. વાહ વેરી વેરી ગુડ. જોયું ભાઈ ઘરે એકેય શાકભાજી નહોતા ને પછી બટેકા દાબી નાખ્યા. તો ભાઈ આજે અમે ખાઈશું મસ્ત બટેકાનું શાક સાથે દાળ ભાત, મજા આવી જવાની છે. જમવાનું થઈ ગયું? મારે નથી ખાવું, મારે નથી જમવું, નથી ખાવું પણ મારે પણ મારે નથી જમવું. આવું જો હે હાલો ચાલો દાદાને આંગળી પકડી લે, હું આવું. એ દાદાને કે હાલો ભાઈ આવી રીતના અમને છે ને રામભાઈ પરાયણે જમવા લઈ જાય, ના પાડીએ ને તોય આવવું તો પડશે જ તે. ગાઈઝ અત્યારે બપોર પછીના વાગી ગયા છે ભાઈ 3:30. અત્યારે હું અને શોભા જઈ રહ્યા છીએ ભાઈ એક પ્રમોશન રીલ શૂટ કરવા માટે. મતલબ કે ભાઈ દોસ્તાર જ છે આપણો, એમને ભાઈ કરાવી છે. તો હું ને શોભા બપોરે ફ્રી હતા, તો ભાઈ બપોરે સ્ક્રિપ્ટ લખીને પછી આખી રેડી કરી, અને અત્યારે અમે જઈ રહ્યા છીએ હવે શૂટ કરવા માટે. તો ચાલો ફટાફટ ત્યાં પહોંચી જઈએ અને મસ્ત મજાની એમની રીલ શૂટ કરી નાખીએ. ફાઇનલી પ્રમોશન રીલ આપણે જે શૂટ કરવાની હતી એ એકદમ ભાઈ મસ્ત મજાની શૂટ થઈ ગઈ છે. શોભા પાસે એકવાર રિવ્યુ લઈએ. શોભા કેવું લાગ્યું તમને? બહુ મસ્ત. અને ભાઈ જોવો જો કેવું મોઢું આમ જગારા મારવા માંડ્યું છે. સ્કિન ક્લિનિકની એડ હતી, મતલબ પ્રમોશન રીલ હતી. તો ભાઈ ઓબ્વિયસલી એ કંઈક ને કંઈક તો ટ્રીટમેન્ટ કરે જ તે, મતલબ કે દેખાડવા માટે કે આવી બધી અમે ટ્રીટમેન્ટ કરીએ એમ. તો શોભાને ભાઈ મજા પડી ગઈ. મસ્ત મજાનું કયું હાઇડ્રા ફેશિયલ કર્યું, હાઇડ્રા ફેશિયલ થઈ ગયું. અને એમાં પાછું ગામડે જવાનું છે એટલે ભાઈ મોકા ઉપર ચોકો લાગી ગયો. રામભાઈને પતંગ ક્યાં ચગે છીએ? હે દેખાય છે ચગે છે? ક્યાં શકે? અમને તો દેખાતો નથી. તારી બહુ આંખું સારી છે. હા ફૂટી ગયો તો ઓય કેવું કહી દીધું ઓય. તો ભાઈ મસ્ત મજાના રામભાઈ ને મમ્મી ઉભા છે બાલ્કનીમાં. બા પણ બાલ્કનીમાં છે. અમારે જો પોટલા બિસ્તરા અત્યારે લઈને જાય છે. હા હવે કરતી હોય કરની ભાઈ સ્કિનનો પાવર દેખાડે છે. હા સમજો જો હું જ્યારે છોકરા બ્યુટીફુલ થઈ જાય ને ત્યારે તમે બધા ખતરામાં પડી જાશો. સમજી લેજો છોકરીઓ. કેમ આમાં બરો કેટલો કરતી હતી? કાંઈ નહીં, હું કાંઈ નથી બોલો. તો સંભળાનું હતું ને? થોડું સંભળાતું તો છોકરીઓ એટલું સંભળાતું. ના હું કાંઈ નથી બોલો બાપા. નહીં, નહીં અરે કાંઈ નથી બોલો બાપા. તમને કાંઈ કહેવાય અમારે? છોકરીઓને કાંઈ ન હા એમ ગલ્લો થઈ જાય અમારો ભાઈ. અમાર ફેસ બાબતે કોઈ દી નહીં હવે કરતા હોવી કરવાની. હવે શું છે દેહમાં હમણાં જાય છે ને સાણનો લોંદો ફેંકવો છે મોઢા ઉપર, ફેક જો તો ખરી. પછી ખબર પડે કોની આમ ચામડી ઓલી છે
સક્ષમ છે લોંદો ખાવા હાટું. આવી જાવ રસોઈ તૈયાર છે. લે હાલે અલગ અલગ થઈ ગયું. શું વાત છે ભાઈ, મસ્ત મજાની ભાઈ આફ્ટરનૂન થઈ ગઈ છે. આફ્ટરનૂન પછી ઇવનિંગ થઈ ગઈ છે. અમારા દીકુભાઈ મોમા કરે છે ને શોભા અંબોડા હરકા કરે છે. ઊંચો ઉઠો નહીં ઊંચો. આમ જો કરું આમ જો એ અરે વાહ, આમ આવું થતું હોત તો કેટલી મજા આવત બધાને. છોકરાએ રાજી ને આપણે રાજી, કારણ કે આપણે વજન ઊંચા ન પડે. મમ્મી લે હાલે. નહીં હું જોતું તારે આમ જાવું એને. હું મમ્મી તું કે યાર એને ભાઈ આમ જાવું છે આમ. મોઢા ઉપર ખુશી તો જવો છોકરાની. ફ્રીજ ઉપર એ કાંઈ રખાતું નથી બટા તારી લીધે. આમ તો જુઓ મૂકી દીધો છો, પડવું હોય તો પડી જાય, હું નહીં પકડું. ભલે ઊંધે માથે જાય. જા ફ્રી આ તને ખાલો ખોલો લાડી હેઠો જા. ખોલ નાખ. લાઈટ ફ્રીજ દઈ દો લે. યે છોકરાને ભાઈ ફ્રીજમાં પૂરી દીધો. બોલો ફ્રીજમાં. ક્યાં ટેક છેલો લાંબાઈ ફ્રીજની માથે ચલી ગયો. હેઠા ઉતલો નહીં ભાઈ હેઠા ઉતલો નહીં. આમ ભાઈ ફ્રીજ ઓવે છે પાછળ મમ્મી છે કોઈ મમ્મીને કહો આગી વહી જાય એમ. ભાઈ વહી જવા દે ની ભાઈ શોભા. આમ આગી વહી જા ની ભાઈ. હું વઈ જાઉં. વહી જાય ને મમ્મી આમ. જાઉં છું. યે મમ્મી પપ્પા કે નોય હાથે હારું લે. પૈસા થાતા જરીકે વાર નથી લાગતી તમને. હા ભાઈ હું કરવું ભાઈ, ગરીબ માણસો ને હાલે બાપા ભજીયા થાય તો અમે ભજીયા ખાઈ લઈએ. હું લીધું શું લીધું? ઓ માય ગોડ સટરો લીધી તે સટરો. ધરાઈ ગયો હવે ફ્રીજ ઉપર ધરાઈ રહ્યો અમાર રામભાઈ. થોડી વારમાં તો ધરાઈ રહ્યો. લે હાલે. હું થયું કેમ રિહાણો? હું થયું દીકો? હું પપ્પાને કે હું એક છોકરો રીછાણો કોડી પાછળ બિછાણો કોડી પડી આડી છોકરાએ રીસ પાડી માડી. મસ્ત મજાનો શોભાઈ આપણા માટે નાસ્તો બનાવી નાખ્યો છે. અને નાસ્તામાં શું બનાવ્યું છે ખબર છે? મસ્ત મજાના ભાઈ બ્રાઉન બ્રેડ શેક્યા છે. એટલે ભાઈ મસ્ત મજા પડી જવાની છે. સાથે ચા લઈ લઈશું અને ભાઈ થોડોક સોસ લઈ લઈશું. એટલે ભાઈ ચા કા જ્યાં મજા કરવાની છે. તો શોભા અચાનક બ્રાઉન બ્રેડ શેકવાનું શું તને સૂઝ્યું? કાલ તમે લેવા હતા ને યસ. તો એ રામાટું રખાય નહીં. ઈ પછી વાસી નો ખવડાવે પછી લઈ આવશું. ઓકે ભાઈ ખાધા પેલા હોડકાર આવી ગયો. ધરાઈ રહ્યો હોય શું? ના બાપા ના, હજી તો શરૂ કરીશું જમવાનું. સોરી ખાવાનું. બાપુ સેહદ કે લીએ તું તો હાનિકારક હે બાપુ સેહદ કે લીએ. બસ રમાઈ ગયું. આમ જોતો તારું પેન્ટ જોતો. યે આ શું કર્યું? જેસીબી ખાનામાં તો ક્યાં સુધી જઈએ આવા મમ્મી? ઓહો રામભાઈ આવી ગયા છે ઘરે. અને ભાઈ ઘરે કિચનમાં બની રહ્યા છે મસ્ત મજાના ગરમા ગરમ રોટેલા ધડ. હું દીકા હું બોલો આ બધા રમકડા અહીંયા લઈને આવ્યો. તોડી તૂટી ગયું એમ. ઠીક હમું કરી દો. મજા નો આવી કઈ છે તું એમાં? નીચેથી તો આવ્યો તું. ક્યાં કરાયેલા હજી દાદર માન ચડાય હસોડું નથી તારી જેમ હસોડું નથી એને. ઠીક ઈ આવ્યો જેસીબી લેવા. આ કરી જાઓ ઈ નીચે હાથ કરતો તમે સાંભળતા નહોતા બટા. હા એવું હતું. નીચે હાથ કરે બટા ઠેકા ખાલી લેવા આવ્યા છે નહીં ને. એટલે દાદર ટ્રક ને જેસીબી લેવા આવ્યા તમે મુજબ. ઈ હોત કે નીચે હાથ કરે આપણને એમ કે ભાઈ પ્રોપરલી રામભાઈ રમીને આવી ગયો છે, પણ નહીં એવું નથી. ક્યાં જાવું? એના નવરાય ને કેમ હારું છે નીચે કાંઈ નથી જાવું ભાઈ. તારી વાંહે ટ્રક કરું? તું ધોઈ નહીં. આમ ધક્કો મારે ટ્રક ને નીચે જવા જીવાય કોઈ બીજી વાત જ નત આવડતી તો ને દીકા. હારું બધા એકદમ કમ્પ્લીટલી ખાઈ લીધું છે ભાઈ. મારે બાકી રહી ગયું હતું કારણ કે હું કરતો તો આપણે જે આજે પ્રમોશન રીલ શૂટ કરવા ગયા હતા એનું એડિટિંગ. બાકી અંદર મમ્મી અને રામભાઈ મસ્ત બેડ ઉપર સૂતા છે. અત્યારે હું અને શોભા બેસી ગયા છીએ જમવા માટે. બરોબર ને શોભા? જમી લેવું છે? જમી લે ને ભૂખ લાગી છે. જમે હું બાપા. બાકી ભાઈ આપણા માટે મસ્ત ભાખરી પાપડ ને એવું બધું છે. મસ્ત ચાદુ છે. સાથે લઈ લઈશું અથાણું. એટલે ભાઈ મજા આવશે. કોણ લાવ્યું ઝાંઝરી?
બા થોડા બા લેવા હા પછી બંગડી કોણ લાવ્યું હસુ હસુ દાદા કોણ લાવ્યું દાદા પાણીથી બોલ બા નહીં હસુ દાદા કે હા હસુ દાદા હસુ દાદા પછી બીજું સુની કોણ લાવ્યું બા લાવ્યા દુકાનેથી હે કંદોરો કોણ લાવ્યું કાંઈ કંદોરો કોણ લાવ્યું બા કે ચાલી રહ્યું છે રામભાઈના મસ્ત મજાનું સુવાનું સેશન તો મમ્મી ખાણો પીણો હો ગયો હો ગયા મજો આ ગયો 11 વાગે હવે 11 વાગી ગયા 11 વાગી ગયા બા 11 વાગી ગયા શોભા ગઈ છે ભાઈ હેર વોશ કરવા માટે કારણ કે ભાઈ કાલે જવાનું છે એમને સવારમાં વહેલા ઉઠીને એમના ભાઈ કાકાના છોકરાની સગાઈ છે તો ભાઈ આપણે મૂકવા જવાનું છે એ અલગ વાત છે સવારે લગભગ 7:30 વાગ્યા હેડ ઓન નો પછી સવારે કેટલા વાગે રામભાઈના લીધે કારણ કે રામય જવાનો છે બાકી એમના શોભા આવે પછી ક્યાંક થોડી ઘણી હવાઈનું કરીએ ને તમારી સાથે મસ્ત મજા કરતા રહીએ તઈ તો હેર વોશ થઈ ગયા એમને હે સોરી થઈ ગયા હો એણે કરશો તો જરી કાસમાં પછી જોઈએ તમારે તો ભાઈ બહુ ઢઢો તો હોય જ ને ભાઈની સગાઈ છે યસ ભાઈની સગાઈ હોય ને કઈ બેનનો હરખ નો હોય હા તો ઠીક મંજો ઢઢો ન હોય તો તમારો ફોન આવ્યો હતો કોણ કોણ આવ્યા હતા ઘરે બેસવા માટે જણાવો જરીક જગદીશ દાદા ની આવ્યા હતા બધા આવ્યા હતા બીજું મને બે હા. ઈ એવા બાન મોઢા ઉધી ઓલા દાદાએ ફોટો નતો મોકલ્યો મૂકો સ્ટેટસ ડિલીટ માર્યો ને સ્ટેટસ હા હા ઠીક ઓલા કાતર ઘારા દાદા નહીં કાતર ના? દાદાએ તને ચાર ફોટા નો મીઠા ગાડીના ને બાનો ને દાદાનો હા 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 ભાઈ દાદાથી કંઈક મિસ્ટેક થઈ ગઈ હતી મતલબ કે સ્ટેટસ ચડી ગયા હતા બહુ બધાનો જે ગ્રુપમાં આવ્યા હોય ને ઈ બધા જ ફોટો સ્ટેટસમાં ચડી ગયા હતા તેમાં કંઈક મરણનો ફોટો હતો તો એ ફોટો ચડી ગયો તો જગદીશ દાદા આવ્યા હતા એને ખરેખરે હવે ઈ બાપા કે હા. લીલ બાના બેન પાસે ઓય બાપા વીસમાં કે બા હોઈ જાય બાન મોઢા ઉધી અમે તો બોલો હા પછી ઈ કે બેન પાસે છે ને કરું નહીં તો મને કોઈ ખબર નહીં એક બેન મનમાં કો જીવે છે ઈ તો વે કરીએ ઈ તો હાજા હારા છે ઓલા સંપાપા હા, હા, બધા હા. પાસે છે બેનું બચ્ચું એને તો ભાઈ આવી રીતના ભાઈ થોડીક અન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ હતી સ્ટેટસમાંથી જલ્દી દાદા બરોબર પ્લાનમાં બેસતા હતા ને સ્ટેટસ જોયું છે. હા એટલે પછી તો ઈ દિલ્હી ગયા હતા એટલે અવાય નહીં સ્ટેટસમાં ઈ કે તાર કાકાએ તરત કીધું ટેસ નહીં કે દિલભાભીની બેન પાસે છે બાલા દાદાએ સ્ટેટસ મૂક્યું છે. કાંઈ વાંધો નહીં ભાઈ થોડીક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ હતી ભાઈ એટલે આવી રીતના કાંઈક થાય ને એટલે ભાઈ બધા રિલેટિવ લોચે ચડી જાય ભૂલથી આપણાથી ક્યાંક મુકાઈ ગયું હોય ને પછી આપણને એમ ન હોય કે આપણાથી મૂકાણું કે નહીં હા મમ્મીની વાત સાચી છે બધાને એમ લાગે કે આના કોઈક નજીક હોય તો જ મૂક્યું હોય પણ હવે કંઈ વાંધો નહીં ભાઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ હતી બીજા કોઈને ભાઈ જોતા હોય ને કહી દઉં કે એવું કાંઈ નહોતું કોઈ મતલબ અમારા ક્લોઝલી નહોતા પણ દાદાથી ભૂલથી મુકાઈ ગયા હતા બધા સ્ટેટસ રાતના વાગી ગયા છે 11:30 મોઢું બોઢું ને વાળ બાળ ને બધું ધોઈને છોકરી આવી ગઈ છે મહેંદી કરવા માટે તો શોભા મોટલી મોડી રાતે મહેંદી નહીં મૂક યાર મને વાસ આવશે રૂમમાં હોલમાં હોઈ જાય એવું જ કરવું જોઈએ ભાઈ સિરિયસલી શોભાને ખબર છે કે મને લિટરલી ભાઈ મહેંદીની સ્મેલ એક ટકો પણ નથી ગમતી તોય ભાઈ અત્યારે મૂકે છે ઈ. હવે આખી રાતી ખરશે અરે બાપુ નહીં ખરવા દે આગળ ફોકર એટલે પાછો પર પંખો કરે એ ગમે એટલા ઉપર તે કેરો એ ખરે જ તે મને ખબર હોય ને પણ હું ખેરી નાખી ખેરીને પછી પાકું હા ભાઈ ઓલો છે ને નકર આખો બેડ ભાઈ નકરો મહેંદી મહેંદી થઈ જાય મને એ જરી કઈ ન ગમે રામને ય ન ગમે મને ય ન ગમે આમ અલગથી આમ અંદરથી આમ અલગ જ આમ આખી આમ કહેવાય ને કે ધ્રુજારી ઉપડી જાય રામ હોઈ ગયો એટલે તો કરવાનું એમ મહેંદી હા એ સારું કર્યું એ હુઈ ગયો પછી કર્યું નકર તારી પાસે નો આવત દો પાહે નહીં ધોવડાવી નાખે તરત કેમ બેઠી છે તો કેમ પોતાની હંગાઈ હોય બીજી હોંગાઈ હવે ત્યાં જ આવી હગાઈ કરી નામ તો લઈ જોડી નાખું આપણી એનિવર્સરી આવતી આપણી એનિવર્સરી આવે ત્યારે હગાઈ નો કરાય લોગો કરાય એ નહીં તો? engage. એન્ગેજમેન્ટ એનિવર્સરી ભાઈ એન્ગેજમેન્ટ એનિવર્સરી બોલતા થોડી તકલીફ પડે છે એટલે થોડુંક આમ તેમ રહે નહીં રોવા મમ્મી રોવા દેવું કાંઈ છોકરાઓને રાતના વાગવામાં થયા છે ભાઈ 1 અને ભાઈ બધાને લાગી ગઈ હતી ભૂખ તો ભાઈ મસ્ત મજાનો આપણે ઓર્ડર કરી દીધો છે મેકડોનલ્ડ્સમાંથી તો ચાલો બધાને બોલાવીએ બહાર અને ભાઈ બધા જ બેસી જઈએ મસ્ત મજાનું ખાવા માટે બર્ગર ખાવા હાટું મંજુબેન 1 વાગે ઉઠ્યા શોભા પણ નીંદર કરતા કરતા ખાઈ કે તું આજે હે યસ તો ભાઈ બધું જ કાઢી નાખ્યું છે ચાલો ફટાફટ હવે આને ફિનિશ કરી નાખીએ બધા એકદમ મસ્ત મજાનું ભાઈ ભરપેટ ખાઈ લીધું છે અને સિરિયસલી ભાઈ ફ્રેન્ચ ફ્રાઈઝ તો હજી પડી રહી છે મૂકી દીધી છે ભાઈ માટે એક બર્ગર પણ પડ્યું છે એ પણ મૂકી દીધું છે 4 બર્ગર મંગાવ્યા હતા પપ્પા તો કંઈ ખાત નહીં પપ્પાએ ખાલી ફ્રેન્ચ ફ્રાઈઝ અને પફ જ ખાધો ભાઈ જોવો હજી ઓડ કરાવે છે
હવે કંઈક સારું થયું. તો ગાઈઝ હું વિચારું છું કે ભાઈ મસ્ત મજાનું બધા ખાઈ લીધું છે તો હવે ભાઈ મસ્ત શુભ રાત્રિ કરીએ. તો આજના વ્લોગને કરી દઈએ અહીંયા જ એન્ડ. આઈ હોપ કે આજનો વ્લોગ તમને બધાને ગમ્યો હશે. ગમ્યો હોય તો ભાઈ લાઈક કરી દેજો. ચેનલ પર કોઈ નવું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ કંઈક આવું જ હું તમારા કીધા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય. તમારું નામ લખતા ભૂલાય. હા બસ વાંધો જી. નામ ક્યાં લખતા? હા સહી પકડે હો.